જય માતા પાર્વતી। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગૌરી વ્રત વિશે। આ વ્રત રહેવામાં આવે છે નાની નાની બાળાઓ દ્વારા। આ વ્રત ક્યારથી શરૂ થાય, કઈ રીતે કરાય, આ વ્રતનું શું મહત્વ છે અને તેની પાછળનો શું ગુઢાર્થ છે, આ દરેક બાબતો જાણીશું આજે। તો જોડાયેલા રહો ભક્તિ કથા સાથે। વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવી અન્ય બાળાઓ સાથે જરૂર શેર કરો। ગૌરી વ્રત સામાન્ય રીતે 6 થી 14 વર્ષની ઉંમર સુધીની બાળાઓ કરતી હોય છે। કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેઓ આ વ્રત કરે છે। પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું। ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે અષાઢ સુદ એકાદશી। આ દિવસ એટલે અનેકવિધ ઉત્સવોનો પ્રારંભનો અવસર। આ દિવસે શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે। તે સાથે જ ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે અને ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ દિવસથી જ ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે। આમ અષાઢ સુદ એકાદશીથી શરૂ થતા કુમારિકાઓના ગૌરી વ્રત વિશે જાણીએ કે આ વ્રતની મહત્તા શું છે। આ વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે। એટલે કે આ વ્રતના 5 દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું કે નમકવાળું ભોજન ગ્રહણ કરતી નથી। આ વ્રત એટલા માટે કરવામાં આવે છે કે કન્યાઓ બાળપણથી જ વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે। આ વ્રતના પ્રભાવથી સમય આવ્યે કુંવારી કન્યાને મનના માણીકરની પ્રાપ્તિ થાય છે। તો આ વ્રતની વિધિ શું છે, તેનો ગુઢાર્થ શું છે, તે પણ હવે આપણે જાણીએ। દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે। પૌરાણિક કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી જ એક મનાય છે। કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી અને ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા। ત્યારથી જ કુમારિકાઓ માટે પણ મનગમતા પતિની પ્રાપ્તિ કરવા માટે અને અખંડ સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રત કરવામાં આવે છે। ગૌરી વ્રત સળંગ 5 વર્ષ સુધી રહેવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે 5 વર્ષ માટે જયા પાર્વતી વ્રત। ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું વિશેષ મહિમા છે। વાસ્તવમાં આ જવારા એ બીજું કાંઈ નહીં પરંતુ માતા પાર્વતીનું જ સ્વરૂપ છે। સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે। જવારા વાવવાની પ્રક્રિયા અષાઢ સુદ પાંચમે શરૂ થાય છે। આ દિવસે ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત એમ 7 પ્રકારના ધાનને છાણિયું ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવે છે। તેમાં રોજ થોડા થોડા જળનું સિંચન કરાય છે। અષાઢ સુદ એકાદશી આવતા સુધીમાં આ જવારા ખીલી ઉઠે છે। અષાઢનો મહિનો એ વરસાદનો અને હરિયાળીનો મહિનો મનાય છે। કન્યાઓ ધાન્યનું, ખેતીનું વગેરે મહત્વ સમજે એ દ્રષ્ટિએ જવારાની પૂજા કરાય છે। ગૌરી વ્રતમાં જેટલો મહિમા જવારાની પૂજાનો છે, તેટલું જ મહત્વ કન્યાઓને મન નાગલા બનાવવાનું છે। નાગલા કેવી રીતે બનાવાય? એ રૂની પૂણીને કંકુ સાથે રંગી તેમાં ગાંઠો વાળી નાગલા તૈયાર કરાય છે। આ નાગલા એ શિવજીનું પ્રતીક મનાય છે। આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે। આ નાગલા અર્પણ કર્યા બાદ જ જવારાની પૂજા કરાય છે। એટલે કે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનો મહિમા ગૌરી વ્રતમાં છે। આ પછી થાય છે ખેતર ખેડવાની વિધિ। ગૌરી વ્રતમાં જવારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળાઓ ભેગી થઈ ખેતર ખેડવાની વિધિ કરે છે। જમીનના નાના ભાગમાં ચાસ પાડી તેમાં બીજ રોપે છે। ત્યારબાદ રોજ તેમાં જળનું સિંચન કરે છે અને પછી તેને પાંગરતા જોઈને પ્રસન્ન થાય છે।
વાસ્તવમાં આ વિધિ દ્વારા કન્યાઓને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જીવન પણ એક ખેતર જ છે, તેમાં જેવું વાવશો તેવું જ પામશો. મોળાકતના 5 દિવસ કન્યાઓ મોડું જમે છે અને એકટાણું કરે છે. જમતી વખતે એક ઠેકાણે બેસીને જ જમાય. જમતી વખતે વચ્ચે ઊભું થવાય નહીં. એકટાણું જમ્યા બાદ પણ જો છોકરીઓને ભૂખ લાગે તો તેઓ ફળ ફળાદી, ખારેક, ટોપરા વગેરે જેવી ફરાળી વસ્તુઓ ખાય છે. 5 દિવસમાંથી પહેલો કે છેલ્લો ગમે તે એક દિવસ નકોરડો ઉપવાસ કરાય છે. તે દિવસે જમવું નહીં, પરંતુ ફળ ફળાદી, ખારેક, ટોપરા વગેરે ખાઈ અને આખો દિવસ ઉપવાસ રહેવામાં આવે છે. વ્રતના 5 દિવસ સુધી કન્યાઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈને આનંદથી રમે છે, કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરે છે. તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈને ગોરમાના ગરબા ગાય છે અને જાત જાતની રમતો રમે છે. છઠ્ઠા દિવસે સવારે કન્યાઓ ગોરમાને નદી કાંઠે લઈ તેમનું પૂજન કરે છે અને પછી જળમાં પધરાવે છે. આ પછી ઘરે આવી અને જમી શકે છે. મોળાકતનું વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. આ વ્રતનું ઉજવણું છઠ્ઠા દિવસે કરાય છે. તે દિવસે નાની બાળાઓને ગોરણી કરાય છે અને તેમને કંકુનો ચાંદલો કરી જમાડવામાં આવે છે અને સાથે લાણીમાં વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, કોઈ ફળ અથવા નાની રકમ આપવામાં આવે છે. તો ચાલો હવે આપણે સાંભળીએ ગૌરી વ્રતની વ્રત કથા. આ વ્રત અષાઢ સુદ 11ને દિવસે શરૂ થાય છે અને પૂનમના દિવસે પૂરું થાય છે. આ વ્રત પહેલું વહેલું માતા પાર્વતીએ એટલે કે ગૌરી માએ કરેલું એટલે તે ગોરમાનું વ્રત કહેવાય છે. આ વ્રત કુંવારિકાઓ કરે છે. વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરાય છે. કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે તે માટે ગૌરી વ્રત કરે છે. આ વ્રતને ગોરમાનું વ્રત કે મોળાકત વ્રત પણ કહે છે. અષાઢ સુદ પાંચમ એટલે કે અષાઢ માસની અજવાળી પાંચમે અડોશ પડોશની બધી છોકરીઓ છાબડીઓ લઈ એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ 7 ધાન વાવે છે. પછી ઉપર માટી નાખી પાણી છાંટે છે. આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે એટલે 11ના દિવસે જુવારા મોટા થઈ તૈયાર થઈ જાય છે. 11ના દિવસે છોકરીઓ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. ગોરમા નો વર કેસરીયો, નદીએ નાહવા જાય રે ગોરમા. નદીઓમાં ડોળા પાણી, સરોવર ઝીલવા જાય રે ગોરમા. ઝીલી ઝીલી ઘરે પધાર્યા, મોતીડે વધાવ્યા ગોરમા. ભાઈ બેઠો જમવા, ભોજાઈએ ઓઢ્યા ચીર રે ગોરમા. ચીર ઉપર ચૂંદડી ને ચોખલિયાળી ભાતે ગોરમા. વેલમાં બેઠો વાણિયોને કાગળ લખતો જાય રે ગોરમા. કાગળમાં 2 પૂતળીઓને હસતી રમતી જાય રે ગોરમા. આમ ગીત ગાતી ગાતી હસતી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ નાહી ધોઈ ઘરે આવે છે અને પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જુવારાનું પૂજન કરે છે. રૂના નાગલા પહેરાવે છે. ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે અને ગાય છે, મારા જવના ઝવેરા રે જવ છે ડોલરીઓ. મારા કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરીઓ. મારા પેલા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરીઓ. મારા જવના ઝવેરા રે જવ છે ડોલરીઓ. મારા કયા વહુએ સિંચ્યા રે જવ છે ડોલરીઓ. મારા કયા બેન પૂજશે રે જવ છે ડોલરીઓ. એમને પાટલીએ બેસાડો રે જવ છે ડોલરીઓ. આમ કુંવારિકાઓ હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે. ઘણી છોકરીઓ બપોરે
તો ઘણી છોકરીઓ સાંજે એકટાણું કરે છે. એકટાણું જમવા બેસે ત્યારે તે મોડું મોડું જમે છે. મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે. જમતી વખતે એક ઠેકાણે બેસીને જમાય છે. જમતી વખતે વચ્ચે ઊભું થવું નહીં. એકટાણું જમ્યા બાદ પણ જો છોકરીઓને ભૂખ લાગે તો તેઓ ફળ ફળાદી, ખારેક, ટોપરા વગેરે ફરાળી વસ્તુઓ ખાઈ શકે છે. 5 દિવસમાંથી પહેલો કે છેલ્લો ગમે તે એક દિવસ નકોરડો ઉપવાસ કરાય છે. તે દિવસે મોડું જમવું નહીં, પરંતુ ફળ ફળાદી, ખારેક, ટોપરા વગેરે ખાઈ શકાય છે. વ્રતના 5 દિવસ સુધી છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરાય છે. આ દિવસે બધી કન્યાઓ ભેગી થઈ ને ગોરમાના ગરબા ગાય છે. સાથે જ જાત જાતની રમતો રમે છે. સવાર થતાં જ બધી છોકરીઓ ગોરમાને હાથમાં ઊંચકી ગીત ગાતી ગાતી તળાવે વળાવવા જાય છે. હું તો થાળ ભરું સગ મોતીડે, હું તો ગોરમાને પૂજવા જઈશ. મારે સોના સરીખો સૂરજ ઉગ્યો, હું તો બેન રે કઈ બેન તમને વિનવું. તમારી સાહેલીઓ લેજો સાથ, મારે સોના સરીખો સૂરજ ઉગ્યો. પછી નદી કાંઠે જઈ ગોરમાને નીચે મૂકી તેમનું પૂજન કરે છે. પછી તેમને જળમાં પધરાવે છે અને ઘરે આવીને જમવા બેસે છે. આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ કે 11 વર્ષ એમ એકી સંખ્યામાં કરાય છે. વ્રતના ઉજવણા દરમિયાન છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવી 5 વ્રત કરતી છોકરીઓને જમવા બોલાવાય છે. તેમને કંકુનો ચાંદલો કરી જમાડાય છે. પછી લાણીમાં તેમને વાટકી, ચાંદલો, બંગડી, ફળ વગેરે અપાય છે. શ્રદ્ધાપૂર્વક મોળાકત વ્રત કરનાર દરેક કન્યા ઉપર ભોળાનાથ મહાદેવ અને માતા પાર્વતીના આશીષ સદાય રહે છે. જય માતા પાર્વતી.